ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં અંકલેશ્વરમાંથી 392 મતદારો પૈકી 280 મતદાતાઓએ મતદાન કરી 76% મતદાન નોંધાયું હતું। રાજ્યભરમાંથી 23 બેઠક માટે 99 ઉમેદવારો મેદાનમાં હતા। એક મતદાતાને 23 મત આપવાનો અધિકાર હતો। મતપેટી સીલ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મોકલી આપવામાં આવી હતી। ગુજરાત બાર કાઉન્સિલની 23 બેઠક માટે રાજ્યના 76,000 થી વધુ ધારાશાસ્ત્રી મતદાન કરી રહ્યા છે। જે મતદાર યાદીમાં અંકલેશ્વરમાંથી 392 મતદારો નોંધાયા છે, જે પૈકી 280 મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું। સરેરાશ 76% મતદાન નોંધાયું છે। અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે યોજાયેલ મતદાન પ્રક્રિયા સીસીટીવી કેમેરાની નજર હેઠળ સવારથી મતદાન શરૂ કરાયું હતું। અંકલેશ્વર વકીલ મંડળના પ્રમુખ ધારાશાસ્ત્રી પ્રેમચંદ સોલંકી વકીલ સભ્યોએ મતદાન કર્યું હતું। અંકલેશ્વરના પ્રત્યેક મતદાતાએ 23 મત આપ્યા હતા। સાંજે મતદાન પૂર્ણ થતાં મતપેટી સીલ કરાઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મૂકી દેવામાં આવી હતી। હું અંકલેશ્વર વકીલ મંડળનો પ્રેસિડેન્ટ પીપી સોલંકી આજરોજ 6/3/2026ના રોજ ગુજરાત બાર કાઉન્સિલનું ઇલેક્શન રાખવામાં આવેલ છે, જેમાં અંકલેશ્વરમાં પણ પોલિંગ સ્ટેશન છે। અંકલેશ્વરમાં કુલ 398 મતદારો છે અને બાર કાઉન્સિલમાં કુલ 99 ઉમેદવારો ઊભા છે। દરેક ઉમેદવારને પસંદગીના મત આપવાના હોય છે। તમારે એક પસંદ કરવો હોય કોઈક ઉમેદવારને તો એકડો આપવાનો, કોઈક ઉમેદવારને પસંદ કરવો તો બગડો આપવાનો। એકડો વારંવાર રિપીટ નહીં થાય, બગડો વારંવાર રિપીટ નહીં થાય, એવા ટોટલ તમે 23 મત આપી શકો। એમાં 7 રિઝર્વ સીટ છે અને 18 જેન્ટ્સની છે। એ પૈકી તમારે કોઈને પણ પ્રેફરન્સ નંબર આપવાનો હોય છે। હાલમાં અંકલેશ્વરમાં મતદાન ચાલુ છે, શાંતિથી પ્રક્રિયા ચાલે છે, કોઈપણ જાતની કોઈક બબાલ નથી અને અમને એવી આશા છે કે 398માંથી એટલીસ્ટ 250-250નું મતદાન અંકલેશ્વરમાં થશે। થેન્ક યુ।